લીધું. હું ને મારો ભાઈબંધ એકબીજાને રીલ મોકલવામાંથી ઊંચા નથી આવતા. પિત્તળને ગમે એટલું ઘસવાથી હોનું ન થાય. આવું બ્યુટી પાર્લરના સામે લખીને આવતો રહ્યો. હવે બ્યુટી પાર્લર વાળા ગોતે છે. મારા મા-બાપ મને નથી પૂછતા કે ક્યાં જા છો અને તું કોણ છો પૂછવા વાળો. અરે બેન, ક્યાં જાવું છે તો કેવું પડે ને, નહીતર ક્યાં ઉતારીશ તમને. તમારા ભાઈઓ અને મિત્રોને શું કહેવા માંગો છો? હું ઘણા મિત્રોને મળ્યો છું, પણ તમે મારા હૃદયમાં સૌથી ખાસ છો. आज से तेरी मेरी दोस्ती खत्म. बात को समझ. तू ज्यादा गर्ल्स के चक्कर में रहता है, तेरे से पट जाती है, मेरे से नहीं हो रही. કયું પક્ષી સૌથી ઝડપી ઉડે છે? ઓ કાકી, જે ઉતાવળમાં હોય તે ઝડપથી ઉડે. મોય તારે પેટીમાં રાખીને માંડ જીવાડો ને પાછા ઇન્સ્ટન્ટ બાયોમ લખે રોયલ એન્ટ્રી. आप अपने दोस्त को कितने अच्छे से जानते हो? उसके ऐसे ऐसे राज पता है कि उसकी शादी होते होते रुकवा दूं. સવારે એક ભાઈબંધે 1000 રૂપિયા માંગ્યા. મેં કીધું આટલા રૂપિયા તો નથી, પણ તે મને એના લાયક સમજો, એના માટે આભાર. વર્ષ પૂરું થવા આવ્યું છે એટલે મારથી જાણતા જાણતા તમને કઈ દુઃખ થયું હોય તો એ તમારા લખણ હશે, બાકી આપણાથી ભૂલ થાય જ નહીં. જીવન અને મરણ બેય ભગવાનના હાથમાં જ હોય છે. આપણા હાથમાં તો ખાલી મોબાઈલ જ છે. જ્યાં સુધી 1.5 GB નેટ પૂરું ન થાય ત્યાં સુધી વાપરે રાખ મારા કલેજા. બધા લોકો મને પોતપોતાની સિક્રેટ વાતો કહેતા હોય છે. એમને એમ છે કે હું કોઈને કહીશ નહીં, પણ હું ભૂલી જાઉં છું એ વાત. ભાઈબંધ, તારે પૈસાની જરૂર પડે તો શરમાઈ લેજે, પણ માંગતો નહીં. હું પોતે રેશનના ઘઉં વેચીને દીવો લઈને ગોતશો તોય મારા જેવો માણસ નહીં મળે, અને જો મળી જાય તો દીવો ઓલવી નાખો. તમે હારી ગાડી લઈ આવો ને ત્યારે અમુક ઓટે બેઠા બેઠા વાતો કરતા હોય, હપ્તા નહીં ભરાય તે કોણ, તારો બાપ ભરી જશે, તું તારું કર ને. गोरी लड़कियां काले लड़कों से भी शादी क्यों कर लेती हैं? काजू बादाम डालो तो हलवा भी अच्छा लगता है, सरकारी नौकरी हो तो कालवा भी अच्छा लगता है. તમારી બેન વિશે કંઈક કયો. બેન પાસથી એકવાર 2000 ઉધાર લીધા હતા અને 4 વાર 500 આપ્યા તોય હજી 3500 બાકી છે એમ કે છે. કેમ આટલા ગુસ્સામાં છો? 5 મિનિટે કોક આવે ને ગાલ ખેંચે ને બોલે આ તો એની મમ્મી જેવો લાગે છે, આ તો એના બાપા જેવો લાગે છે. આખી દુનિયાએ કમબેક કરી લીધું. હું ને મારો ભાઈબંધ એકબીજાને રીલ મોકલવામાંથી ઊંચા નથી આવતા. आप इतने छोटे हो तो काम क्यों कर रहे हो? डायपर्स महंगे हैं भाई, खर्चे कौन उठाएगा. નાનો હતો ત્યારે લેસન પૂરું નહોતું થાતું, મોટો થયો તો હવે લોનું પૂરી નથી થાતી. ખબર નહીં આ બધું પૂરું ક્યારે થાશે. વાતને સમજ. દુનિયા તો હારી જ છે, પણ એક્ચ્યુઅલી માં આપણી બે પાસે પૈસા નથી. એનો પસ્તાવો છે? મારી મમ્મીનું કીધેલું ન સાંભળ્યું એનો. શું કહેતા હતા મમ્મી? હું તમને નહીં કહી શકું કેમ કે મેં સાંભળ્યું જ નહીં. મને કે ભાણા કેમ હુકાતો જા. ज्योति और सामान बाद में ले आऊंगा, ये आटे का थैला ही बहुत भारी है. ભાઈ આ તારા ઇન્સ્ટાના ડીપી માં જે 4 વ્હીલ છે એ તારી છે? લે ભાઈ પૂછવું તો પડે ને, બાકી અમુક લુખેસુ કોકની ગાડીમાં ફોટા પડાવીને હવા કરે છે. હવે તો એવું લાગે છે કે મારા જ પૈસા મારાથી જ સતાડીને રાખવા પડશે, કેમ કે જેવા ભાડું એવા તરત વાપરી નાખું છું. ज्योति, मैं सब्जी लेने आया हूँ और कुछ लाना है तो जल्दी बताओ, बारिश भी होने लगी है. માવા ખાવાય મરદનું કામ છે, બાકી વિમલ અને તાનસેન તો બાયું ખાય. સાચું ને અગરિયા મિત્રો? જીવન અને મરણ બેય ભગવાનના હાથમાં જ હોય છે. આપણા હાથમાં તો ખાલી મોબાઈલ જ છે. જ્યાં સુધી 1.5 GB નેટ પૂરું ન થાય ત્યાં સુધી વાપરે રાખ મારા કલેજા. ભાઈ હું તને ફોન નથી કરતો એટલે એવું નથી કે હું તને ભૂલી ગયો. આ તો હમણાં પૈસાની જરૂર નથી એટલે હપ્તો આવે જ છે, એટલે બહુ જલ્દી વાત થશે મારા કલેજા. ભાઈ તને ખોટું ના લાગે તો એક વાત કેવી હતી. લાંબા વાળમાં સાવ તું બાયુ જેવો લાગેસ. કપાવી નાખ, ભળવા હારો નથી લાગતો. ભાઈ મેં સાંભળ્યું છે કે ગરીબની દુઆ લાગે. બે હામસામી દુઆ દઈ મેળ આવે તો, નકર ભેગું થાય એમ નથી. આજે સવારમાં બેંક વાળાનો ફોન આવ્યો. મને કઈ ઘણીએ શું ચેક કર, અમારા પર વિશ્વાસ ના હોય તો 500 રૂપિયા તારા પાછા લઈ લે. ચશ્મા પહેરવા વાળા લોકો જેટલા સીધા દેખાય એટલા હોતા નથી. મોકલો તમાર ચશ્મીશ મિત્રને. કેમ ભાઈ હમણાં રીલ નથી મોકલતો?
જીવતો તો છો ને મારા કલેજા. કયું પક્ષી સૌથી ઝડપી ઉડે છે? ઓ કાકી, જે ઉતાવળમાં હોય તે ઝડપથી ઉડે. મારા કુટુંબના બધા મને જ્ઞાન દેવા આવે, જો કે મારે જરૂર જ્ઞાનની નથી, પૈસાની છે. એનું કોઈ ના પૂછે, એનું પૂછો ને તો ખબર પડે. કેટલા ગરીબ છો? હું અને મારા ફ્રેન્ડ એટલા ગરીબ છીએ કે નવા કપડાં પહેરીએ તો એ ગરીબ જેવા લાગીએ. 80 90 પૂરે 100. અને તું શું રીલ જોવે છો? છાની માની વાસણ ધો. ज्योति, मैं गोलगप्पे की दुकान पे हूँ, जल्दी आओ. तुम भी गोलगप्पे खा लेना, पैसे मैं ही दे दूंगा. કે સૂકો રોટલો ખાઈને સૂઈ જાજો ભાઈબંધ, પણ ક્યારેય પોતાના લોકો સામે હાથ ન ફેલાવતા, કારણ કે જેટલું ઈ આપશે ને એનાથી વધુ તો ઈ સંભળાવી લેશે યાર. તમે કબાટમાંથી જીએસટી કાઢી લીધું કે બાકી છે? લેના હે જા. જીએસટી એટલે ગોદડું, સ્વેટર ને ટોપી. હેપી શિયાળો.